11 ટ્રેન વિસ્ફોટ કેસ, હાઈકોર્ટનો ચુકાદો માઇનસ પીડિતોમાં નિરાશા, ન્યાયની આશા અકબંધ. મુંબઈ 22 જુલાઈ 2025 મુંબઈમાં 7:11ના ટ્રેન બોમ્બ વિસ્ફોટ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાએ પીડિતો અને તેમના પરિવારોના હૃદયમાં ઊંડા ઘા કર્યા છે. 19 વર્ષ જૂની આ દુઃખદ ઘટના આજે ફરી જીવંત બની છે. જેઓ આ વિસ્ફોટોના દ્રશ્યોને બળાત્કાર સમાન યાદ કરે છે, તેઓ આ નિર્ણયને ઘા પર મીઠું ભભરાવવા જેવો ગણાવી રહ્યા છે. 2006ની 11 જુલાઈના રોજ મુંબઈની પશ્ચિમ રેલવે પર 11 મિનિટમાં 7 ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં થયેલા વિસ્ફોટોમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 800મી વધુ ઘાયલ થયા હતા. હવે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ સ્પેશિયલ કોર્ટે આપેલી સજાઓને રદ કરતા જણાવ્યું છે કે પુરાવા નબળા છે, સાક્ષીઓ અવિશ્વસનીય છે અને કબૂલાતો માન્ય નથી. પીડિતોનો આઘાતભર્યો પ્રતિભાવ, શું હવે ન્યાયની અપેક્ષા કરવી પણ ગુનો છે? વિરારના હરીશ પોવાર, જેઓ પોતે આ વિસ્ફોટમાં ઘાયલ થયા હતા, તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું, મેં જે જોયું એ કોઈ દુઃસ્વપ્ન નથી, હકીકત છે. હું એક ચાલતો ફરતો માણસ હતો. આજે હું દુઃખ સાથે જીવું છું અને હવે અમને જ શંકાસ્પદ માનવામાં આવે છે. ચિરાગ ચૌહાણ, જેઓ હવે વ્હીલચેર પર જીવન વિતાવે છે, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ન્યાયનું મોત થયું છે. આપણે હમણાં હારી ગયા. હાઈકોર્ટનું વિશ્લેષણ, તપાસ દોષિતતા સાબિત ન કરી શકી. ન્યાયમૂર્તિ અનિલ કિલોર અને શ્યામ ચાંડકની બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું કે વિસ્ફોટ માટે ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકો અંગે ચોક્કસ પુરાવા નહોતા. સાક્ષીઓના નિવેદનોમાં સંતોષકારક સુસંગતતા નહોતી. આરોપીઓની કબૂલાતો શારીરિક અને માનસિક દબાણ હેઠળ લેવામાં આવી હતી. કોર્ટના શબ્દોમાં, આરોપીઓએ ગુનો કર્યો હોવાનું માનવું મુશ્કેલ છે.